નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો કુંદન પાટીલ। તારીખ 17 સપ્ટેમ્બરના રોજ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબજીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશ રાજ્યની અંદર સ્વચ્છતા માટે એક અભિયાન ચાલુ કરવામાં આવ્યું। એ અભિયાન દરમિયાન ગત તારીખ 17ના દિવસે અલગ અલગ કાર્યકર્તાઓ દ્વારા અલગ અલગ સ્થળો ઉપર જઈને સ્વચ્છતાના સરાહનીય કામગીરી કરવામાં આવી છે। તો તાપી જિલ્લાની અંદર પણ અનેક જગ્યા ઉપર સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી ભાજપના કાર્યકર્તાઓ દ્વારા। પણ અહીં એક વિવાદિત કિસ્સો બને છે। એ કિસ્સો છે કુકરમુંડા તાલુકાનો ફુલવાડી ગ્રામ પંચાયતનો, કે અહીં એક સામાજિક આગેવાનનું નિવેદન સામે આવે છે, જે આક્ષેપ કરે છે કે જે હાલ 17મી સપ્ટેમ્બરના દિવસે જે સ્વચ્છતા અભિયાનના નામ ઉપર બીજેપીના કાર્યકર્તાઓ દ્વારા જે એક ઢોંગ રચવામાં આવ્યું અને એ ઢોંગ અંતર્ગત તેઓએ જે ચોખ્ખી જગ્યા હતી તેના ઉપર જ જઈને ફરીથી કચરો નાખ્યું અને ત્યારબાદ ત્યાં સાફ કરવાનું ઢોંગ કરે છે। એ રીતેનો એક નિવેદન સામાજિક કાર્યકર્તાનું સામે આવે છે। ત્યારે જે સામાજિક કાર્યકર્તા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે તે છે કોણ અને તેઓ દ્વારા શું આક્ષેપ કરવામાં આવ્યા છે તે જુઓ। નમસ્કાર મિત્રો, હું છું સુરેશભાઈ વસાવા, સામાજિક આગેવાન કુકરમુંડા। મિત્રો, જ્યારે દેશમાં 2014માં મોદી સરકાર સત્તામાં આવ્યા પછી 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિના દિવસે નરેન્દ્ર મોદીની અને બીજેપીની સરકારે સ્વચ્છ ભારત અભિયાન નામની એક યોજનાની જાહેરાત કરવામાં આવી। આ યોજના અંતર્ગત દેશમાં સ્વચ્છતાના અભિયાન અંતર્ગત સ્વચ્છતા માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવા માટે જે જાહેરાત કરવામાં આવી અને એ યોજના અંતર્ગત જે પણ આજ સુધી 10-11 વર્ષમાં જે ગ્રાન્ટો ફાળવવામાં આવી અને ખાસ કરીને કુકરમુંડા તાલુકાની જે ફુલવાડી ગ્રામ પંચાયત છે એ ફુલવાડી ગ્રામ પંચાયતમાં લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવેલી છે। તેમ છતાં આજે કુકરમુંડા અને ફુલવાડી ગ્રામ પંચાયત વિસ્તાર ગંદકીથી ખરબચતું જોવા મળી રહ્યું છે। મિત્રો, જે પાછળ તમે એક વિડીયો જોઈ રહ્યા છો એ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે જે PM કેન્દ્ર શાળા એટલે કે જ્યાં એક આંગણવાડી પણ આવેલી છે અને એ આંગણવાડીની અંદર કે 3 વર્ષથી લઈને 5 વર્ષ સુધીના જે નાના બાળકો આંગણવાડીમાં આવે છે અને જે પ્રાથમિક શાળા છે એમાં 1 વર્ષથી લઈને 8 વર્ષ સુધીના જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે, એ પ્રાથમિક શાળા અને આંગણવાડી કમ્પાઉન્ડના ફરતે આજે ગંદકીના ઢગલાઓ જોવા મળે છે અને એ ગંદકીને જોતાં એવું લાગે છે કે અહીંયા કોઈ મોટી બીમારીનો ભરડો અને મોટી બીમારી આજે ઘર કરી રહી હોય એવું જણાઈ આવે છે। મિત્રો, કુકરમુંડા ગામની અંદર જે PSC-CSC સેન્ટર આવેલું છે, પંચાયત ઘર આવેલું છે, એની પાછળના ભાગે જોવા જો સરકારી ગોડાઉન છે, એની અર્થે ફરતે ત્યાં આખું ગંદકીનું સામ્રાજ્ય આજે ઠેર ઠેર જોવા મળી રહ્યું છે। સરકારી જે જાહેર શૌચાલયો છે એ શૌચાલયોમાં ગંદકી ઉભરાઈ આવેલી છે। તેમ છતાં સ્થાનિક વહીવટીતંત્ર, સરપંચ હોય કે તલાટી હોય કે તાલુકાના જે SDMના જે જવાબદાર કર્મચારીઓ છે, આ તમામ અધિકારીઓ અનદેખી કરી અને જે કરોડો રૂપિયાની જે ગ્રાન્ટો આવે છે એ સ્વચ્છતાના નામે સગે વગે કરી પોતાના ખિસ્સાઓ ભરે છે અને જે ગ્રાન્ટો મારફતે જે સાધનો આપવામાં આવેલા છે એ બિનઉપયોગી હોવા છતાં આજે સ્થાનિક સચિવ તલાટીઓ સ્વચ્છતાના નામે આજે સ્થાનિક સરપંચને સર્વશ્રેષ્ઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ સ્થાનિક પ્રજાઓ છે, આ પ્રજાઓમાં પણ જાગૃતિ આવવી જરૂરી છે, કારણ કે જે સ્વચ્છતા માટે આજે રાજ્ય સરકાર 4 રૂપિયા વ્યક્તિ દીઠ માથા દીઠ જે ગ્રાન્ટ આપતી હતી એ આજે ડબલ થઈ ગયા છે। એટલે ડબલ અહીંયા સ્વચ્છતાની
કામગીરી અને અભિયાન ચાલવું જોઈએ. ત્યારે આ સંસ્થાના નામે આ માત્ર તાઇફાઓ કરે છે. મિત્રો, 17/9/2025ના રોજ જ્યારે આ દેશની મોદી સરકારે અને જેમણે સ્વચ્છતા અભિયાન અને સ્વચ્છ ભારત અભિયાન નામની જે યોજના જાહેર કરેલી, એના ભાગરૂપે કુકરમુંડા તાલુકામાં અને કુકરમુંડા ફુલવાડી ગ્રામ પંચાયતના સરપંચ, તલાઠી, તાલુકા પંચાયતના પ્રમુખ, સંગઠનના હોદ્દેદારોએ મળી જે સફાઈ અભિયાન ચલાવ્યું, એ જોતાં એક શરમ આવે એવી ઘટના છે. કારણ કે સ્વચ્છ જગ્યાએ જ્યાં આજે પ્યોર બ્લોક બેસાડેલા હોય ત્યાં આજે રેડીમેડ કચરો લાવીને સફાઈના નામે આજે આ પંચાયતની પ્રજાને અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી SBMની શાખાને અને સરકારને ગુમરાહ કરવાનું આ ષડયંત્ર ચાલતું હોય એવું દેખાઈ રહ્યું છે. ત્યારે આ તાપી જિલ્લાની ગ્રામ વિકાસ એજન્સી SBMના વિભાગોના જે કર્મચારીઓ છે અને તાલુકાના જે કર્મચારીઓ છે એમને મારી રજૂઆત છે કે સ્થાનિક લેવલે આવીને નજરો સમક્ષ તમે જો તો ખબર પડે કે સ્વચ્છતાના નામે અહીંયા શું હાલત છે. આ સાથે હું સુરેશભાઈ વસાવા, સામાજિક આગેવાન, કુકરમુંડા. જય આદિવાસી, જય ભારત, જોહાર.